એક હતો કાગડો. બપોરના સમયે કાગડો ભૂખ્યો થયો. તેને ખૂબ જોરથી ભૂખ લાગી. ખોરાક શોધવા માટે તે આમ તેમ ઉડાઉડ કરવા લાગ્યો. તે જંગલમાં ખૂબ ફર્યો, પણ ક્યાંય તેને ખાવાનું ન મળ્યું. તેને ભૂખ લાગવાને કારણે તે કા કા કરવા લાગ્યો. ફરતા ફરતા તેને એક ઝાડ નીચે બેઠેલો માણસ દેખાયો. માણસ બેસીને ખાઈ રહ્યો હતો. કાગડો તેની પાસે જઈ કા કા કરવા લાગ્યો. માણસને તેની ઉપર દયા આવી અને તેણે એક રોટલો કાગડાની તરફ ફેંક્યો. કાગડે રાજી થતાં તે રોટલો ઝડપી લીધો અને ત્યાંથી રોટલો લઈ દૂર દૂર સુધી ઉડીને જતો રહ્યો. થોડો આગળ જઈ એક ઝાડની ઊંચી ડાળે બેઠો અને રોટલો ખાવાની તૈયારી કરવા લાગ્યો. એક શિયાળે કાગડાના મોંમાં રોટલો જોયો. કાગડા ભાઈ પાસે રોટલો જોતાં જ શિયાળના મોંમાં પાણી આવી ગયું. શિયાળ બહુ કપટી હતું. તેણે વિચાર્યું કે કાગડા ભાઈના ખોટા વખાણ કરીશ તો કાગડા ભાઈ ભૂલાઈ જશે અને તેના મોંમાંથી રોટલો પડી જશે અને મારું કામ થઈ જશે. તે શિયાળે દૂરથી કાગડાને જોયો અને ત્યાંથી દોડવા લાગ્યો. શિયાળ દોડતું 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 કાગડાની પાસે આવ્યું. શિયાળે ત્યાં આવીને વિચાર્યું કે ગમે તેમ કરી આ કાગડાની પાસેથી રોટલો ઝડપી લેવો છે, પણ બળથી આ રોટલો હાથ આવશે નહીં, એટલે ચતુરાઈ વાપરવી પડશે. પછી શિયાળે કહ્યું, કાગડા ભાઈ, જરા સમજો તો ખરા, આ વેળા ગાવાની છે, ખાવાની નહીં. વળી તમારો અવાજ પણ બહુ મધુરો છે. કાગડો તો લુચ્ચા શિયાળની વાત સાંભળી ભૂલાઈ ગયો. શિયાળ કાગડાને વધુ ભૂલાવતા કહ્યું, આજે તમારું મધુર ગાન સાંભળવાનું મને ખૂબ મન થયું છે. મારી આ ઈચ્છા તો તમે પૂરી કરો એવી મારી વિનંતી છે. કાગડા ભાઈ તો પોતાના વખાણ સાંભળી વધુને વધુ ભૂલાયા. ખુશ થઈ તેણે ગાવા માટે મોં ખોલ્યું કે તરત જ તેના મોંમાંથી રોટલાનો ટુકડો નીચે પડી ગયો. જેવો જ રોટલાનો ટુકડો નીચે પડ્યો, શિયાળ તો નીચે તૈયાર જ બેઠું હતું. તેણે રોટલાના ટુકડાને નીચે પડતાની સાથે જ પોતાના મોંમાં ઝીલી લીધો અને મોજથી રોટલો ખાઈ અને ત્યાંથી ભાગી ગયો. કાગડા ભાઈનું મધુર ગાન સાંભળવા એ કંઈ ઊભું રહ્યું નહીં. કા કા કરતા કાગડાને પોતે છેતરાયો છે એવું જે એક મોડે મોડે ભાન થયું. પણ રોટલો ગુમાવ્યા પછી પાછળથી પસ્તાવાનો શો અર્થ? મોઢામાં આવેલો રોટલો તો ચાલ્યો ગયો, એ ચાલ્યો જ ગયો.